તો હર હર મહાદેવ, રામ રામ બધાને, કેમ છો? મજામાં? તો ભાઈ અમારો એક નવો બ્લોગ આવ્યો હે કે ભાઈ આ જૂનવાણી કઈક તળાવ છે, બરાબર છે, અને જૂનવાણી કઈક આ ડેમ છે, બરાબર છે, આ વર્ષો પહેલાનું હતું. તો આજે અમે એની મુલાકાત લેવા આવ્યા હે. તો બરાબર તમે જોઈ શકશો, અને જરાક આગળ જોજો વિડીયોમાં, તો અમે તમને બધું બતાવી શકીએ. આખો વિડીયો જોજો, તમને મજા આવશે. હાલો, મજા જ આવશે, બરાબર છે. બતાવી દઈ. આ આપણે રાજા રજવાડા હતા, બરાબર છે, એની તળાવ આ બંધાવેલું હતું ને. હા, બરાબર. આ કઈ રાજા રજવાડાનું હતું, બરાબર. હવે એ કોક ને પૂછીએ તો અમને નથી ખબર. હા, કે આ કેદી બન્યું કામ છે. હા, આ તો જૂનવાડી છે. જો ભાઈ કીધું તું કે ભાઈ જયેશભાઈ કરીને છે, તો એને કીધું તું મારી મુલાકાત લેજો ને, કે તમને આખી ડિટેલ કઈ, બરાબર. જરાક ભાઈ કેમેરામેન જરાક બતાવો ને તળાવ કેવું છે આ બધું, બરાબર. જોઈ લ્યો તમે, બરાબર, કે તળાવ આવું છે, બરાબર. રાજા રજવાડાનું છે, કઈક રાજા રજવાડા તો કે આ ડેમ બનાવેલો છે, બરાબર. આ કઈક આ વસ્તુ એવી છે એમ, બરાબર. જો આ બધું છે. ભાઈ આ ડેમ ની પાળી બતાવજો. અને અહીંયા કઈક ઓલો મેચ ને ક્રિકેટ મેચ આવે ને, આઈપીએલ ચાલુ થાય ને, તો ખરબળ ને બધું અહીંથી લઈ જાય છે. આ બધું અહીંથી ખડ ને બધું ડેકોરેશન કરવા ત્યાં લઈ જાય છે, બરાબર. એવું કઈ જોઈ લ્યો તમે, બરાબર. પછી આ ભાઈ કેમેરામેન ઉતરી જાય, પછી આપણે જયેશભાઈ ને મળીએ. આપણે એ આ ગામના કોઈ જાણીતા હે, બરાબર. એનો કોઈ ફોન આવ્યો તો આપણે કે ભાઈ તમે કે અહીંયા આવો, કે તમારે હિસ્ટ્રી અમે કેવું, તો આપણે એને મળીએ. હાલો, અમે બેઠા. હાલ હાલ. રામ 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 રામ. અરે ભાઈ, અરે રામ રામ. અરે મજા. અમે જરાક તળાવ જોવા આવ્યા હતા કે ભાઈ આ ઇતિહાસ શું છે આ તળાવનો. તમે જરાક કહો ને જયેશભાઈ. બોલો. આપણે આ ગામનો કઈક તળાવનો કઈક ઇતિહાસ છે, એ તમને કયો ને જાણવા આવ્યા છે. જો મારી પણ એટલી ઉંમર નથી, એટલું મને જાણવા મળેલ છે એટલું તમને સમજાવું. આપણા ગામની અંદર અત્યારે ટોટલ 3 તળાવ, આમ 4 તળાવ. ખાસ કરીને સાચું તળાવ આ કહેવાય. આમાં હોળી ઉતાસી વહી જાય, નવા જૂના નીર ભેગા થઈ જાય, ત્યાં સુધીનું પાણી રહે. સમસ્યા પેલા વખતમાં દુષ્કાળ પડતા, વરસાદ ઓછા થતા, એટલે પાણીની સમસ્યા હતી. એટલે ગામ લોકોએ જ બનાવેલું તળાવ છે. આ કોઈ સરકારી તળાવ બનાવેલું નથી, એને કે ગ્રાન્ટ માંથી બનાવેલું. એક તળાવ આ કહેવાય, એક બોથિયારીનું કહેવાય, એક બેરણીયાનું કહેવાય, અને હમણાંના સમયમાં એક તળાવ બનાવેલું છે અહીંયા આપણા ગામના સરપંચની વાડીની બાજુ, બરોબર. એને નેહરાનું તળાવ કહેવાય. પણ ખાસ કરીને સાચું તળાવ આ, બરાબર. બોથિયારીનું તળાવ જે કહેવાય એ કાચું છે. આ તળાવની ખાસિયત આ જે તમે સામે લોકો કેમેરામેન સામે લોકો તમે બતાવો, આ પાણાની છાપ દેખાય છે ને, આમાં પાયો ભરેલો છે કાર્બિન પાણાનો, બરોબર. અને બીજું ખાસ કરીને આ તમે જોઈ શકો છો, આમાં કોઈ રેતી, સિમેન્ટ, કાંકરી, કોકરેટ કે કોઈ સ્લેબ ભરેલી એવી વસ્તુ નથી. અત્યારના સમયમાં ગજિયા ને ડંગળીથી જે બનાવે ને એવી બહાર નથી, તમે જોઈ શકો છો આમ. અને દેશી પાણા અને આપણે કાર્બિન પાણા જે કુવા ગારેલા હોય ને, જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો. પણ આજથી લગી વિચાર કરો, અત્યારના મકાન જર્જરિત થઈ જાય છે 2 વર્ષમાં. આ હજી તળાવની પાળ જોઈ લ્યો તમે. અત્યારે હાલની તકમાં આના વર્ષો થઈ ગયા, મને નથી સાંભળતું એ સમયમાં આ બનેલું છે. હા, તો એટલી મજબૂતાઈ છે, તમે વિચાર કરી લ્યો. તો એની મહેનત અને એને બનાવ્યું, એને ધન્યવાદ દેવો પડે. અને અત્યારે આપણા ગામની અંદર તો સમસ્યા થઈ ગઈ છે, પાણીના પ્રશ્ન હલ થઈ ગયા છે, છતાંય પણ પાણી છે. અહીંયા માલ લોકો, ઢોર લોકો, કોઈ માલધારી લોકો આવે, ઢોર પાય, બકરા પાય, એની સમસ્યા. અને જો અહીં નીચે ઉતરી અને કોઈ આવ્યા હોય, પગથિયાની વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો. મિત્રો આવો, હું તમને બતાવું. જો અહીંથી આ પગથિયું છે, પાછું આ પગથિયું છે, પાછા અહીંયા પગથિયા છે. માટીના કારણથી પગથિયા દબાઈ ગયેલા છે, બરોબર. એટલે બહુ સારું એવું કામકાજ કરેલું છે. અત્યારના સમયમાં આ કામકાજ થાય નહીં, થાય તો એટલા વર્ષ ટકી ના શકે. સિમેન્ટ ની વસ્તુ કરે છે. તમે તમારું મકાન થી વસ્તુ નોટ કરી લ્યો, 5-7 વર્ષ થાય એટલે શેપમાં થોડા પડવા માંડે, પાણી પડવા માંડે. આમાં હજી વિચાર કર્યો, એટલા વર્ષો થઈ ગયા, હજી એટલી મજબૂતાઈ છે આની. હા, આની ખાસિયત બરાબર. એટલું હું જાણું છું. ઓલા તળાવમાં નથી. આ વસ્તુ જે છે ને, પાણાની થાપ મારેલી પેલી બાજુ,
ઈ આને પાયો ભરેલો છે એટલે આમાં પાણી ટકી રહે છે. અને પેલા તળાવમાં ભૂતિયારનું તળાવ એમાં નથી, એમાં અત્યારે પાણી નથી. બરાબર. પાણી નીકળી જાય છે. હા સમજી ગયા? એટલું કામ એનું કાચું છે. અને આમાં હું આપણે પાયો ભરેલો એટલે પાણી નીકળવાની કઈ સંભાવના છે સંભાવના ના રહી છે. અને હું કે આ પાણી આવીને રહે હા. અને ઓલું શું હોય કે ભાઈ રેસી પાણી હોય જાય એટલે તળાવ ખાલી થઈ જાય. ખાલી જ છે. હા હા સમજી ગયા તમે? અને જો તમે જો હા સરંગ આ પગથિયાની પાડ છે. હા કોઈ બૈરા લોકો દુષ્કાળમાં પાણી ભરવા પણ અહીંયા આવતા હોય છે ને, હા એ લોકો મને નથી સાંભળતું. હા આ જોતા એવું લાગે કે વાંથી નીચે ઉતરી અહીંયા ઉતરી પાણી ભર્યું તો પાણી ભરી અને હા. ઘરે લઈ જતા. હા એ સમયમાં વરસાદ બહુ ઓછા થતા એટલે પાણીની સમસ્યા આપણા ગામમાં હતી અહીંયા. બરોબર, આ જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો, આ સફેદ પથ્થર છે, જોઈ લ્યો. હા હા દેખાય તમને? અને આમાં નથી સિમેન્ટ, નથી કાંકરી, બરોબર, તોય આની મજબૂતાઈ જોઈ લ્યો તમે. ના ના બરાબર છે. અને આ વસ્તુ શું હોય આપણે જયેશભાઈ એમાં એવું છે, આ આખી સળંગ પાડ હોય, તમે વિચાર કરો, હા. આખી સળંગ પાડ હોય, જો અહીંયા ગેપ ના રાખે આટલી, હા હા આટલી ગેપ ના રાખે હા તો ઓલી બાજુ જ પાણી ભર્યું રહે ને, હા હા આ બાજુ તો પાણી આવી ના શકે. બરાબર એટલે એને માટે આ એટલી ગેપ રાખેલી એ લોકો એ સમય એની બુદ્ધિ કે કામ કરી છે ને, હા હા બરોબર. એટલે અહીંથી પાણી આવી અહીંયા રહી જાય અને બચું પાણી આને રહી જાય. બરાબર હા બરાબર. અને બીજું હું એક વધારે પાણી આવે તો કદાચ અહીંથી નીકળી આ જાય નીકળી જાય એટલે અહીંયા સ્ટોક રહી જાય, હા. અહીંયા સ્ટોક રહી જાય. હા પાછી માથે મૂકે છે પાઇપ, હા ભાઈ આમાં હાલે આની ઉપર તમે હાલી અહીંયા પાણી મારી પાસે જેટલું જાણવા મળ્યું હતું હા હા ભાઈ એટલું મેં આપ્યું. હા હા કારણ કે તમારી નાની ઉંમર છે, તમને કદાચ કોઈ ખ્યાલ ના હોય. હા હા મને જેટલું જાણવા મળ્યું હતું એટલું મેં તમને આપ્યું. હજી મારી પાસે ઇતિહાસ ઘણા બધા છે, હા. તમે તે મારો સંપર્ક કરજો. એની ટાઈમ તમારી માટે હાજર છું. બરાબર. અને અને આ વિડીયોને શેર કરો, લાઈક કરો અને બીજાને મોકલો, જેથી કરીને નવા જૂના ઇતિહાસ જોવા મળે અને જાણવા મળે. કઈ વાંધો નહીં ભાઈ. તો તમારો ભાઈ જયેશભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ, એટલી માહિતી આપી અમને. બરાબર કાંઈ વાંધો નહીં. ભાઈ પરેશભાઈ મજામાં? આપણે તો ભેગા જોઈ ભાઈ. કઈ વાંધો નહીં. તમને જયેશભાઈ મુલાકાત કરાવી. હા હા ના ના સારું સારું ભાઈ. આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ વધારી દેજો. તો ભાઈ હર હર મહાદેવ. હર હર મહાદેવ.